ભગવાન માટે ધાર્મિક આસ્થાને લઈ અને ઘણા ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા હોય છે. તો કે જે નાના વર્ગના લોકો હોય તો એ ભગવાનની આસ્થા ધરાવતા હોય, જ્યારે ઊંચા વર્ગના લોકો હોય તો એ ભગવાનમાં ના માનતા હોય, નાસ્તિક હોય, એને એવું કંઈ લેવા દેવા ના હોય અને એવું સામાન્ય રીતે સૌથી વધારે જોવા મળતું હોય છે. પરંતુ એની વચ્ચે જે સુંદર તસવીર શું છે કે દેશના અને વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, કે એને આ દેશ આખો અને વિશ્વ ઓળખતું હોય, આપણે બધા એને ઓળખીએ છીએ, અને એનો છોકરો અનંત અંબાણી છે, જામનગરથી લઈ અને દ્વારકાધીશ સુધી પગપાળા યાત્રા જઈ રહ્યો છે. અને રીલ્સ પણ ખૂબ વાયરલ થઈ, જે આપણે બધા લોકોએ જોઈ, અને એમાં પણ જે અનેક લોકો એને મળવા માટે આવી રહ્યા છે. હવે લોકો માની રહ્યા છે કે આપણામાં એમાં શું ભેદભાવ છે, આપણે માણસી એ માણસ છે, એ પગપાળા જઈ રહ્યો છે, એમની પણ શ્રદ્ધા છે. તો આ તસવીર ઉપરથી આપણે જે ખરેખર બધું ઘણું સાબિત કરી શકાય છે. ઘણા બધા લોકો એને મળવા આવતા હોય, ગિફ્ટો આપતા હોય, બેને તો ગિફ્ટ આપી અને રડી પડ્યા. તો આવી બધી તસવીર પણ જે સામે આવતી હોય ત્યારે કહી શકાય કે જે અત્યારે ધાર્મિક આસ્થા લોકોમાં નાના વર્ગના લોકો અને ઊંચા વર્ગના લોકો બધામાં એક સરખી જોવા મળતી હોય છે. તો એ શું કહી રહ્યા છે અને માતા શું કહી રહ્યા છે, સાંભળો એને. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.